સુરતના પલસાણા વિસ્તારની ઘટના। મોપેડ ચાલકને ટ્રક ચાલકે પછાડથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું। પલસાણા નાયડા પેટ્રોલ પંપ પાસે પસાર થતા ટ્રક ચાલકે અડફેટે લેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડનું મૃત્યુ। ગણેશ પોતાના મિત્ર સાથે અન્ય મિત્રની બર્થડેમાં જવા માટે નીકળ્યો હતો। ટક્કર મારીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર। પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મારું નામ મહેશ ધમીધર નાયકા છે। ત્યાર મેં ઘરે હતો પણ ઘરે હું હિલો હતો। ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલી છોકરીઓ બોલાવા આવી તો મારી મમ્મી પણ ત્યાં જ હતી। મારી મમ્મીએ પણ ના પાડ્યું એને નહીં લઈ જાઓ તો પણ પેલી છોકરી 2-3 વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બર્થડે છે કે આપણે ફરીને આવીએ, ઉધના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાણા હાઈવે પર લઈ ગયા ને એના પલસાણા હાઈવે પર ગાડી ડ્રાઇવિંગ આવડતી નથી। હાઈવે પર કોઈ દિવસ ડ્રાઇવિંગ કરી બી નથી। વેસમા ગામ પોલીસ ચોકી નાયડા પેટ્રોલ પંપની સામે એક્સિડન્ટ થયું છે। કેટલી ઉંમર હતી, શું નામ હતું? ગણેશભાઈ ધનસુખભાઈ રાઠોડ, એની ઉંમર છે 19। શું હવે તમારી માંગ છે? ટેમ્પો ચાલક ભાગી ગયો છે? ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને માર્યો ને પેલા પબ્લિક લોકોએ, તો ત્યાંથી એ ભાગી ગયો। કાલે હું ત્યાં ગયેલો હતો વેસમાં તો મને ત્યાં એવું સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે।